પાડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. શું નામ છે બા તમારું? ગીતાબેન નાગજીભાઈ વોરા. શું આમ ઘરમાં તકલીફ છે અત્યારે? ઘરમાં તો ભાઈ કોઈ છે નહીં મારે, એકલી જ છો. કયું ગામ છે તમારું? પીપળવા લીલિયા પાસે. પીપળવા લીલિયા પાસે. અત્યારે એકલા જ રહો છો? ભાડાનું મકાન છે. દાદાને શું થયું હતું? દાદા અહીંથી ઊભા થઈને ઓલી રૂમમાં ગયા ત્યાં પડી ગયા, કાંઈ નહોતું. છે ઘડીકની વારમાં જ વી ગયા. સૌ રોવાનું ન હોય એમાં તમ તારે. અમે તમારી મદદ કરવા જ આવ્યા છીએ. અત્યારે આમ ઘરમાં આવક શેની છે? કાંઈ નહીં. કાંઈ નહીં. ભાઈ ભાડું ભરે છે, ખાવાનું. તમારો ભાઈ એ ભાડે નીચે રહે છે એટલે અહીં પાસે રહી. નકર તો મારે ભાડું ભરવાનું દેત નથી. ઘરમાં કંઈ હતું નહીં, બજારમાં દલાલી કરતા ભાઈ. બીજું કાંઈ હતું નહીં, હીરામાં કાંઈ હતું નહીં. 5 વર્ષ હતા. આમ તમારા પરિવારમાં કોઈ? પરિવારમાં છે પણ નથી કાંઈ કોઈ દે એમ. કોઈ નથી આપતું. કાંઈ વાંધો નહીં, અમે છીએ, અમે તમારી મદદ. એ નથી દેતા. સાના રહી જાઓ, આપણે રોવામાં શાંતિથી વાત કરો. ભેગો કરીને અત્યારે લગી ભેગા હતા અમે. 5 વર્ષ થાય છે, ન ખાય થયા ત્યાં કાંઈ દીધું નહીં તઈ. કોણે નથી આપ્યું? દેરે. તમારા ગામડે જમીન હતી? હા. કાંઈ ક્યાંય ભાગ જ નથી આપ્યો શેમમાં. ભાગ જ નથી આપ્યો? ક્યાંય નથી આપ્યું કાંઈ. એટલે અત્યારે ઘરમાં બધું કાંઈ આવક છે નહીં? નહીં, 1 રૂપિયા નહીં. પછી તો આ ખાવા પીવાની સગવડ કઈ રીતે બધી થાય છે? કહું છું ખરી ભાઈ, બધું આપે. કરે. બીજું તો એ કામે બેસ ભાઈ. એવું છે? એ નાનો માણસ છે પણ બેન હોય એટલે દેવું તો પડે. દેવું પડે. હા, એટલે કહું બેન હોય એટલે એ નથી પૂરું કરી શકતો પણ શું કરે. ભાડું છે મારે 3500. ના ના, અમે તમારી મદદ કરવા જ આવ્યા છીએ. એટલે કહું છું આ આપણે કીટ છે ને, એ કિંજલબેન મિલનભાઈ સોરવડિયાનો દીકરા વંદનનો બર્થડે હોવાથી એના તરફથી તમને આ કીટ આપવામાં આવે છે. તો એના વિશે તમે શું કહેવા માગશો? સારું તમતાર મારી તરફથી અને આશીર્વાદ. સારું, અમે પાછા અમે ટ્રસ્ટ અકાવીએ છીએ અને આ રીતે બધા મિત્રો મળીને કીટ વિતરણ કરીએ છીએ. હા, પાછા તમારી મુલાકાતે આવશું. પાછા કાંઈ વાંધો નહીં. હા.